જ્ઞાન ઝરૂખો યુટ્યુબ ચેનલ દ્વારા આયોજિત શ્રી સ્વામિનારાયણ પર્વ ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય જન્મોત્સવ પ્રસંગે પ્રસ્તુત છે સંત પ્રવચનમાળા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજનો વિષય છે ગુણાતીત સત્પુરુષોની દ્રષ્ટિએ શ્રીજી મહારાજ એટલે કે પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત સત્પુરુષો એટલે ગુણાતીતાનંદ સ્વામીનો પરિચય ભગવાન સ્વામિનારાયણે કરાવેલો હતો કે ગુણાતીતાનંદ સ્વામી એ ગુણાતીત છે. ગુણાતીતાનંદ સ્વામી એ પોતે નિર્ગુણ છે અને એ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા આજ દિવસ સુધી એ ચાલુ છે અને વર્તમાન કાળે એવા ગુણાતીત સંત એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ છે, જેમની ઓળખાણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કરાવેલી. ગુણાતીત સંત અને ગુણાતીત સત્પુરુષ એમને જેટલો અને જેવો ભગવાનનો મહિમાનો સાક્ષાત્કાર છે તો એટલો મહિમા એ બીજાને એના કરતાં ઓછો હોય. એટલે આજે ગુણાતીત પુરુષ હોય તો એમની દ્રષ્ટિ કેવી છે ભગવાન સ્વામિનારાયણને જોવાની, તો એ વિષયક આજે આપણે કેટલીક વાતો છે એ સાંભળીશું. ગુણાતીતાનંદ સ્વામીએ એમના ઉપદેશની અંદર એક પ્રસંગનું વર્ણન કરેલું છે. ગુણાતીતાનંદ સ્વામીની જે વાતો છે એમાં 3જું પ્રકરણ છે, એમાં 61મી વાત છે. એમાં સ્વામી એવું કહે છે કે એક વખત એક રબારી એ પોતે ચાલ્યો જતો હતો, રસ્તામાં એને હીરો મળ્યો. આ રબારીને ખ્યાલ નહીં કે આ હીરો છે, પણ એને કંઈક ચળકતું લાગ્યું એટલે બકરીની કોટ ઉપર એને જે હીરો હતો એ હીરો બાંધી દીધો. એક વાણિયો હતો અને એણે જ્યારે બકરીને જોઈ અને આ હીરો જોયો તો એના મનમાં એમ થયું કે આ છે ને કિંમતી પથ્થર લાગે છે અને હું જો આની કિંમતની વાત પૂછીશ કરીશ તો એના મનની અંદર પણ જિજ્ઞાસા ઉત્પન્ન થશે. એના કરતાં આખી આખી બકરી ખરીદી લઉં અને બકરીને હું છોડી દઉં અને આ જે ચળકતો પથ્થર છે હું કોઈક સ્થાનમાં વેચી દઈશ. એટલે એને 200 રૂપિયા આપીને પહેલાં તો બકરી ખરીદી લીધી અને બકરીને ખરીદી કોઈક ઝવેરી પાસે ગયા અને 200 રૂપિયાની અંદર આ જે હીરો હતો એ હીરો આપી દીધો. પહેલાં એ થોડા મોટા ઝવેરી પાસે ગયા અને એને આ બતાવ્યો અને 1000 રૂપિયા પહેલાં એ આપવાનું નક્કી કર્યું. પછી જેણે 1000 રૂપિયામાં હીરો લીધો હતો એ એના કરતાં પણ મોટા ઝવેરી પાસે ગયા અને 10,000ની અંદર એણે હીરો છે એ વેચ્યો. અને એમ કરતાં કરતાં એક ઝવેરીએ આ હીરાના 1,00,000 રૂપિયા આપ્યા. અને પછી એના મનમાં વિચાર થયો કે હજી પણ કોઈક મોટા ઝવેરી મને મળે, કોઈ મોટા શાહુકાર મળે અને ઝવેરી પણ હોય તો એની પાસે હું મારો હીરો છે એને હું આપું. બહુ મોટા શાહુકારની ભાળ થઈ
એટલે એ વ્યક્તિએ પછી એને હીરો છે આ બતાવ્યો. હીરો જોઈને પેલા શાહુકારે એવી વાત કરી, તમે એક કામ કરો, 100 મજૂરો છે એને તમે તૈયાર કરો. એટલે મારી પાસે પૈસાનો બહુ મોટો ખજાનો છે, સૂર્ય ઉદય થાય ત્યારથી લઈને સૂર્ય આથમે ત્યાં સુધી મારા ખજાનામાંથી તમે જેટલું દ્રવ્ય લઈ જાઓ એ બધું દ્રવ્ય તમારું. હવે જ્યાં આગળ એ રહેતા હતા તો એ શહેરની અંદર તો હાહાકાર જ મચી ગયો કે શાહુકારે એના બાપે બહુ મહેનત કરી, બહુ પરિશ્રમ કરી અને ખજાનો ભેગો કર્યો હતો, પણ આનો દીકરો છે એણે ખજાનો છે એ લૂંટાવી દીધો. એમના પિતાજી બહારગામ ગયા હતા અને બહારગામથી જ્યારે પાછા આવ્યા તો બધા એ જે શહેરના માણસો એમને મળ્યા અને એમને કહેવા લાગ્યા કે તમારો દીકરો છે તો ખજાનો તમારો લૂંટાવી દીધો. સવારથી સાંજ સુધી 100 મજૂરો અને જેટલું દ્રવ્ય લઈ શકે એ બધું દ્રવ્ય છે એને આપી દીધું છે. બાપે વિચાર કર્યો કે મેં મારા દીકરાને બરોબર તૈયાર કર્યો છે અને બહુ નિષ્ણાત હીરા પારખું છે, એટલે એને કંઈ જણસ તો લીધી હશે, એમને એમ તો આવી રીતે ખજાનો છે એ લૂંટાવે નહીં. એટલે એમના દીકરાને મળે છે. એમને બહુ શાંતિ હતી, દીકરો પણ બહુ સ્વસ્થ હતો. એણે જોયું કે દીકરાનું મગજ ખસી ગયું નહોતું અને દીકરાને એને પૂછ્યું કે મેં એવું સાંભળ્યું છે કે આ ખજાનામાંથી એટલા બધા પૈસા તમે અપાવેલા છે. એણે કીધું હા. પછી પૂછ્યું જણસ શું લીધી? અને તે વખતે દીકરો એને હીરો એના પિતાને બતાવે છે. અને જેવો હીરો જોયો અને એના બાપ એવું બોલ્યા કે મફતમાં હીરો પડાવી લીધો. હવે જો તમે વિચાર કરો કે પેલા રબારી જે પોતાના ઢોરાને ચરાવતા હતા અને હીરા પરખું નહોતા અને એના હાથમાં ચળકતો એક પથ્થર આવ્યો તો એનાથી કામ તો લાગ્યું, પોતાની બકરી હતી, બકરીની શોભા વધી અને વાણિયા પાસેથી એને પૈસા પણ પ્રાપ્ત થયા અને જે પૈસા મળે એના કરતાં પણ વધારે પૈસા એમને મળ્યા હશે. પણ એના કરતાં વધારે જ્ઞાન તો જેણે લાખમાં હીરો ખરીદ્યો એને, એના કરતાં વધારે જ્ઞાન જેણે 100 મજૂરો પેલાને કહ્યું કે રોકીને પૈસા તમે લઈ જાઓ એને, પણ સૌથી વધારે જ્ઞાન એમના પિતાજીને હતું. ભગવાનના મહિમાની અંદર પણ આવું જ છે. ભગવાનના મહિમાની અંદર પણ જેમ જેમ માણસને ભગવાનનો મહિમા સમજાતો જાય, જ્ઞાન સમજાતું જાય અને ભગવાનના માર્ગે આગળ ચાલતો જાય, જેમ જેમ સૂક્ષ્મ બુદ્ધિ થતી જાય એમ એમ એને ભગવાનનું પરપણું સમજાતું જાય છે. આ વાત પણ ભગવાન સ્વામિનારાયણે સારંગપુર પ્રકરણના 17મા વચનામૃતની અંદર 4 દ્રષ્ટાંતો આપી આ વાત સમજાવી છે. તો આ ગુણાતીત સત્પુરુષો ભગવાન સ્વામિનારાયણને કેવી રીતે જોતા? આ બધા જ ગુણાતીત સંતો ભગવાન સ્વામિનારાયણને પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ સમજતા. એ ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી સમજતા હતા. શાસ્ત્રીજી મહારાજ એક ગુણાતીત સત્પુરુષ થઈ ગયા અને શાસ્ત્રીજી મહારાજે BAPS સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના કરેલી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને દીક્ષા પણ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આપેલી હતી. શાસ્ત્રીજી મહારાજનું આખું જે જીવન એના પર એક ગ્રંથ લખાયેલો છે જેના 2 ભાગ છે. એ ગ્રંથની અંદર એક પ્રસંગ આવે છે કે એક વખત શાસ્ત્રીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થાન ચાણસદમાં બિરાજમાન હતા અને તે વખતે ત્યાં આગળ એક શિક્ષક શાસ્ત્રીજી મહારાજને મળવા માટે આવ્યા, દર્શન કરવા માટે આવ્યા, કથા વાર્તાનો લાભ લેવા માટે આવ્યા. એ શિક્ષક મૂળ ભાદરણના હતા
પણ નોકરીમાં એની ટ્રાન્સફર થયેલી હતી, બદલી થયેલી હતી ચાણસદ ગામની અંદર. એટલે ત્યાં આગળ પોતે શિક્ષક તરીકે પોતાની ફરજ છે બજાવતા હતા. શાસ્ત્રીજી મહારાજની સાધુતા, શાસ્ત્રીજી મહારાજનો પ્રભાવ એ વ્યક્તિએ જોયા અને એમના મનની અંદર એમ થયું કે આ સારા સાધુ છે. પરંતુ એમણે એક પ્રશ્ન શાસ્ત્રીજી મહારાજને પૂછ્યો કે તમે સ્વામિનારાયણ પંથમાં કેમ રહ્યા છો? તો તે વખતે શાસ્ત્રીજી મહારાજે વાત કરી કે અમે સ્વામિનારાયણને ભગવાન માનીએ છીએ, અમે સ્વામિનારાયણને સર્વોપરી માનીએ છીએ અને અમે સ્વામિનારાયણને પ્રગટ માનીએ છીએ. આ બધી વાતો પેલા જે શિક્ષક હતા એના માટે નવી વાત હતી. એમણે એવું બહુ સાંભળ્યું નહોતું. સ્વામિનારાયણ શબ્દ સાંભળેલો હતો, પણ સ્વામિનારાયણ ભગવાન છે અને સ્વામિનારાયણ ભગવાન પોતે અત્યારે પ્રગટ છે, સર્વોપરી છે, આવી બધી વાતો એમણે સાંભળી નહોતી. એટલે પછી એમણે એના અનુસંધાનની અંદર આ પ્રશ્ન પૂછેલો હતો અને કહ્યું હતું કે તમે સ્વામિનારાયણ પંથમાં કેમ રહ્યા છો? પછી શાસ્ત્રીજી મહારાજે ભગવાન સ્વામિનારાયણના જીવનના કેટલાક ચરિત્રો સંબંધી વાત છે એ વાત એમને કરી. તો સ્વામી શાસ્ત્રીજી મહારાજે એમને જ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન સંબંધી તમારા મનમાં ખ્યાલ કેવા છે? એટલે આ પ્રશ્ન જ્યારે આવ્યો ત્યારે શિક્ષક મૂંઝાયા, કારણ કે ભગવાન કોને કહેવાય એ સંબંધી એને કોઈ વિચારો એ કરેલા જ નહોતા. એટલે કહ્યું સ્વામી, મેં તો આવા કોઈ વિચાર કર્યા નથી, પણ લોકમાં જેને ભગવાન માને છે એને હું ભગવાન માનું છું. ત્યારે શાસ્ત્રીજી મહારાજે વાત કરી, ભગવાન શબ્દ છે એ સંસ્કૃતનો એક ધાતુ છે ભગ. ભગ એટલે ઐશ્વર્ય. એના ઉપરથી ભગવાન શબ્દ બનેલો છે. ભગવાન એટલે ઐશ્વર્યવાન, જેની અંદર ઐશ્વર્ય છે એટલે ભગવાન કહેવાય. તો સ્વામિનારાયણ આવા ઐશ્વર્યવાન હતા અને આ બધા જે ઐશ્વર્યનું વર્ણન કર્યું છે, 6 પ્રકારના ભગ, 6 પ્રકારના ઐશ્વર્યની વાત શાસ્ત્રની અંદર કરેલી છે. બધા જ ઐશ્વર્યો ભગવાન સ્વામિનારાયણમાં હતા. અને પછી વર્ણન કર્યું કે કેવા હતા. તો ભગવાન સ્વામિનારાયણ એમને કેટલાક આસુરી વૃત્તિવાળા માણસો હતા, તો એમનો પરાભવ કર્યો, પણ બુદ્ધિએ કરીને જ પરાભવ કર્યો. પછી બીજી વાત કરી, ઘણા બધા આસુરી વૃત્તિવાળા માણસો હતા, તો ભગવાન સ્વામિનારાયણે એ બધા વ્યક્તિઓનું જીવન પરિવર્તન કરી નાખ્યું અને એમને હાથમાં માળા આપી દીધી. જોબન પગી એ પાપના પર્વત જેવા હતા, તખો પગી એ પણ પાપના પર્વત જેવા હતા. એવા અસંખ્ય આસુરી વૃત્તિવાળા વ્યક્તિઓ હતા, એને ભક્ત બનાવી દીધા. ભગવાન સ્વામિનારાયણે ધન અને સ્ત્રીનો સંપૂર્ણ ત્યાગ, જેમના જીવનની અંદર અષ્ટાંગ બ્રહ્મચર્ય હોય એવા 500 પરમહંસો એમણે કર્યા. જેમના જીવનની અંદર પંચ વર્તમાન હોય, એકાદશ નિયમ હોય, એવા લાખોની સંખ્યાની અંદર ભગવાન સ્વામિનારાયણે હરિભક્તો કર્યા. ઉપાસના માટે ભગવાન સ્વામિનારાયણે મોટા પથ્થરના શિખરબદ્ધ મંદિરો છે, એ મંદિરોની રચના એ ભગવાન સ્વામિનારાયણે કરી. લાખોના જીવનમાંથી એમના અંતરશત્રુઓ હતા, એ ભગવાન સ્વામિનારાયણ અંતરશત્રુઓ ટાળી નાખ્યા. એમણે પોતે શાસ્ત્રની રચના કરી. શાસ્ત્રની અંદર એકાંતિક ધર્મનો જે અછળતો ઉલ્લેખ છે, એ એકાંતિક ધર્મની ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર સ્થાપના કરી. જ્યારે શાસ્ત્રીજી મહારાજ પહેલાં શિક્ષકને આ બધી વાત કરી રહ્યા હતા, તો તે વખતે સોચિત્રા ગામના કેટલાક પટેલો બેઠા હતા. પછી સ્વામીએ પહેલાં શિક્ષકને વાત કરી કે તમે આ સોચિત્રાના પટેલને પૂછી જો કે થોડા વખત પહેલાં જ એમના ગામની અંદર એક બહેન હતા, એનો અંત વખત આવી ગયો હતો અને ભગવાન સ્વામિનારાયણ એમને દિવ્ય દેહે પધારી એમને દર્શન દીધા અને દર્શન દઈને પોતાના
ધામની અંદર એ બાઈને એના આત્માને લઈ જાય છે. અને કેટલાક સત્સંગમાં નહોતા, જેને સત્સંગનો પરિચય નહોતો, એવા ઘણા બધા ગામના માણસોને પણ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય દર્શન છે એ દિવ્ય દર્શન છે થયેલા હતા. આવા અનેક ચરિત્રો ભગવાન સ્વામિનારાયણે કર્યા છે. એટલા માટે અમે ભગવાન સ્વામિનારાયણ છે એને ભગવાન માનીએ છીએ, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ માનીએ છીએ, અને અમારા ઈષ્ટદેવ છે એને અમારે મતે એ પોતે સર્વોપરી છે. ગુણાતીત સત્પુરુષો ભગવાન સ્વામિનારાયણને સર્વ કરતા હરતા માને છે. તેઓ એવું માને છે કે ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા વગર સૂકું પાંદડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી. એ સર્વ કરતા છે એવી પાક્કી દ્રઢતા એમના આ જીવનની અંદર છે. ગુણાતીત સત્પુરુષોના જીવનમાં આપણને આ જોવા મળે છે. એક વખત ભગવાન સ્વામિનારાયણ પોતે કુંડલ ગામમાં બિરાજમાન હતા, અને તે વખતે ભગવાન સ્વામિનારાયણ પાસે પોતાની કળાને પાવન કરવા માટે એક કઠપૂતળીનો ખેલ કરી શકે એવા એક ભાઈ આવેલા હતા. એમની ઈચ્છા હતી કે પોતાની કળા પાવન થાય, ભગવાનના આશીર્વાદ મળે. અને સ્વાભાવિકપણે કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ પાસે આવા અનેક લોકો આવતા પોતાની કળાને પાવન કરવા માટે, સાથે સાથે મનની અંદર કોઈ દાન દક્ષિણાની ઈચ્છા પણ હોય, અને કેટલાકના મનમાં ખાલી આશીર્વાદની ઈચ્છા હોય. એટલે ભગવાને કીધું બહુ સારું. રાતનો સમય થયો અને તે વખતે પેલા ભાઈને વાત કરી, અને એ પોતે તૈયાર બેઠા હતા. ભગવાન સ્વામિનારાયણ પણ પધારી ગયા. કેટલાક સંતો હતા, હરિભક્તો પણ ઉપસ્થિત હતા. અને જ્યાં એણે દાવ શરૂ કર્યો, કઠપૂતળી હલે જ નહીં. એણે બહુ પ્રયત્ન કરી જોયા, બહુ દોરીઓ ખેંચી, પણ એક પણ પૂતળી એ હલી નહીં. પછી એને એકદમ ઝબકારો થયો. એને એમ થયું કે લોકો આમને ભગવાન માને છે, તો ખરેખર ભગવાન હોવા જોઈએ. એવા એક ભાવથી, એવા પ્રેમથી એમણે કહ્યું કે ભગવાન મારા પર કૃપા દ્રષ્ટિ કરો. આ કઠપૂતળીના દાવ હું તો ગામો ગામ જઈને બતાવું છું. હજી સુધી કોઈ દિવસ એવો પ્રસંગ બન્યો નથી કે હું દોરી ખેંચું અને બધી પૂતળીઓ હાલે નહીં. પણ આજે કોણ જાણે થતું નથી. એમ આપ કંઈક અમને કંઈક સદપાઠ, કોઈ સારો પાઠ આમ આપતા હોય એવું લાગે છે કે અમે બધા પણ જીવ પ્રાણી માત્ર કઠપૂતળી સમાન છે. બધાની દોરીઓ આપણી પાસે છે, તો આપ દયા દ્રષ્ટિ કરો, કૃપા દ્રષ્ટિ કરો. આ પૂતળીઓ હલે, અને જ્યાં પોતે બોલે છે ને ભગવાન સ્વામિનારાયણ દ્રષ્ટિ કરે છે ને, અને આ બધી કઠપૂતળીઓ છે એ હાલવા લાગે છે. આના પરથી આપણને એ ખ્યાલ આવે છે કે ભગવાન સ્વામિનારાયણને જડ પદાર્થો ઉપર નિયંત્રણ હતું. પોતાની શક્તિએ કરીને એના પર નિયંત્રણ એ પોતે કરી શકતા હતા. એક વખત ભગવાન સ્વામિનારાયણ પોતે એક વૃક્ષ નીચે બેઠા હતા, અને બધા સંતો હરિભક્તો ભગવાન સ્વામિનારાયણના દર્શન કરતા હતા અને કથા વાર્તા સાંભળતા હતા. ત્યાં એક ખિસકોલી હતી, અને ખિસકોલી આમ તેમ દોડે અને વળી ચક 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 અવાજ કર્યા કરે. એટલે બધા હરિભક્તોનું ધ્યાન ત્યાં ખેંચાય, સંતોનું પણ ધ્યાન ખેંચાય. એટલે પછી કોક હરિભક્તે ભગવાન સ્વામિનારાયણને વિનંતી કરી કે આપ અદ્ભુત કથા વાર્તા કરો છો, પણ આ ખિસકોલી વિક્ષેપ કરે છે. ભગવાન સ્વામિનારાયણે દ્રષ્ટિ કરી અને ખિસકોલીને સમાધિ થઈ ગઈ. કેટલાકના મનમાં એમ થયું કે ખિસકોલી મરી ગઈ હશે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે વાત કરી, મરી નથી, એને સમાધિ થઈ છે. ભગવાન સ્વામિનારાયણના સંપર્કમાં આવ્યા તો ભગવાન સ્વામિનારાયણે દયા કરી, અને આ ખિસકોલી એક સામાન્ય પ્રાણી, એને પણ એ સમાધિના સુખનો ભગવાન સ્વામિનારાયણે અનુભવ કરાવ્યો, અને એના ઉપર નિયંત્રણ, જેના દર્શન સર્વને ત્યાં બેઠા હતા એમને થયા. એક વખત એવો પ્રસંગ બનેલો, ભગવાન સ્વામિનારાયણ માંગરોળની અંદર હતા, અને માંગરોળમાં ત્યાં આગળ એક મેઘજીત નામનો ભાઈ હતો.
એને યોગની સાધના કરી હતી. યોગ સાધના કરીને કેટલીક સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી હતી કે ગરમ તેલ હોય એ તેલની અંદર પોતાનો હાથ એ બોળે તો પણ પોતે દજાય નહીં. અને શરીરની અંદર 5 પ્રાણ છે, તો એ પ્રાણ છે એના પર નિયંત્રણ એ 5 પ્રાણમાંથી એક પ્રાણ કરી અને પોતાના હૃદયની અંદર હૃદયાકાશમાં એને સ્થાપિત કરી શકે. હૃદયાકાશમાંથી બ્રહ્મરંધ્ર સુધી પણ લઈ જઈ શકે અને શરીરમાં જ્યાં આગળ તેનો સંચાર કરવો હોય એ બધી કેટલીક યોગ કળાઓ એ પોતે શીખેલા હતા. પણ એ વ્યક્તિને એનું અભિમાન હતું. એટલે ભગવાન સ્વામિનારાયણને ગાદી રામાનંદ સ્વામી આપી, ધર્મધુરા સોંપી. એમના ગુરુ રામાનંદ સ્વામી હતા ભગવાન સ્વામિનારાયણના, પણ બહુ નાની ઉંમરના હતા. 21 વર્ષની ઉંમરે એમને ધર્મધુરા આપી દીધેલી. હવે એ ધર્મધુરા આપી અને આ અમને ગમ્યું નહોતું મેઘજીતને. અને લોકોને પોતે એમ વાત કરતો હતો કે આ રામાનંદ સ્વામીની ઉંમર મોટી થઈ ગઈ. રામાનંદ સ્વામીની મોટી ઉંમરમાં બુદ્ધિ બગડી ગયેલી હતી અને બગડી ગયેલી બુદ્ધિ હતી એટલા નાના સહજાનંદને અમારા જેવા જૂના હતા એ જૂનાને બાજુમાં મૂકી અને આ નાનું છોકરડું કહેવાય 20-21 વર્ષનું એને આ ગાદી આપી દીધી છે. એમ અભિમાનની અંદર, માંગરોળની અંદર ગામના લોકોને પોતે આ બધી વાતો છે એ વાતો કરતા હતા. ભગવાન સ્વામિનારાયણ ત્યાં આગળ આવ્યા. ભગવાન સ્વામિનારાયણે સમાધિ પ્રકરણનો પ્રારંભ કરેલો હતો. દ્રષ્ટિ માત્ર લોકોને સમાધિ થઈ જતી હતી. જે જેના ઈષ્ટદેવ હોય ઈષ્ટદેવના સમાધિમાં એને દર્શન થતા હતા અને ઈષ્ટદેવનું જે ધામ હોય ધામના પણ દર્શન થતા હતા અને સમાધિમાંથી અદ્ભુત સુખનો અનુભવ થતો હતો. ભગવાન સ્વામિનારાયણ સદાવ્રત પણ ત્યાં આગળ કરેલું હતું. એટલે લોકો સહજાનંદ સ્વામીની જય, સહજાનંદ સ્વામી એટલે ભગવાન સ્વામિનારાયણનું નામ. બીજું નામ એમને દીક્ષા જ્યારે આપી તે વખતે એમના ગુરુ રામાનંદ સ્વામીએ 2 નામ પાડેલા હતા, સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. તો સહજાનંદ સ્વામીની જય અને સ્વામિનારાયણની જય આવું બધું બોલતા હતા. આ બધી વાતો મેઘજીતના અંતરમાં ખૂંચતી હતી. એટલે એમણે કીધું કે હજી તો સ્વામિનારાયણે મારો પ્રભાવ જોયો નથી, મારો પ્રતાપ જોયો નથી. બધા લોકો એની જય બોલાવે છે, પણ હવે જો હું મારો પ્રભાવ બતાવું. અને એમ કરીને ઉકળતા તેલની અંદર એમણે હાથ છે પોતાનો બોળ્યો. આજ દિવસ સુધી આ સિદ્ધિની અંદર કોઈ દિવસ એમનો હાથ બળેલો નહોતો. પણ તે દિવસે એને અભિમાન આવ્યું હતું અને ભગવાનની એવી ઈચ્છા હશે એનો હાથ દાઝ્યો, સખત દાઝી ગયો, ફોડલા પડી ગયા. પણ એનું અભિમાન ગયું નહોતું અને અભિમાનની અંદર એવું બોલ્યો, હું જોઉં છું કે હું આજથી 4થે દિવસે મારું મૃત્યુ છે અને એ હું લાવીશ અને હું જાતે મરીશ. આત્મહત્યાની આ વાત નથી, પણ એણે કીધું કે મૃત્યુ છે એક ભગવાન રોકી શકે એમ છે. જોઈએ જો ભગવાન સ્વામિનારાયણમાં તાકાત હોય અને આ સહજાનંદમાં તાકાત હોય તો મારું મૃત્યુ છે એ રોકી બતાવે. આ એમણે વાત કરી. ભગવાન સ્વામિનારાયણ પાસે આ વાત આવી અને ભગવાન સ્વામિનારાયણ તો સાહજિકપણે અને એકદમ રુજુ સ્વરની અંદર કહીએ, આપણે જોઈએ શું થાય છે. 4 દિવસ પૂરા થયા. ગામના બધા માણસોને આમંત્રણ આપેલું, આખા ગામના માણસોને જમાડ્યા અને પછી એણે કીધું, જો હવે હું કેવી રીતે મારા આત્માને હું શરીરમાંથી બહાર કાઢું છું તમે જો, અને જો સહજાનંદની તાકાત હોય તો મને રોકી આપે. અને પદ્માસન વાળીને પોતે બેસી ગયા અને પદ્માસનની અંદર બેઠા અને શરીરમાં જે 5 પ્રાણ હતા એને એકત્ર કર્યા અને એકત્ર કરીને હૃદયાકાશની અંદર એ જે પ્રાણ છે એને સ્થાપિત કર્યો. અને બધા જોઈ રહ્યા, જેવા 5 પ્રાણ છે એમાંથી એક થઈ ગયો અને હૃદયની અંદર એની સ્થાપના થઈ ગઈ. એના બધી જ ઇન્દ્રિયો સ્થિર થઈ ગઈ, આંખ પણ સ્થિર થઈ ગઈ, કોઈ મટકું પણ ભરે નહીં. આમ શરીરની અંદર પોતે જીવતા હોય પણ આ જેમ કોઈ પથ્થર પડ્યો હોય તો બધા એમને આ સિદ્ધિ જોઈ અને બધા એકદમ અચંબો પામી ગયા, એકદમ અવાક થઈ ગયા. પછી તો એમણે પ્રયત્ન કર્યો પોતાનો જે આ પ્રાણ હતો અને પ્રાણને બ્રહ્મરંધ્રમાં લઈ જઈ ત્યાંથી બહાર કાઢી, જેને કરીને દેહ છે દેહનો વિલય થઈ જાય. પણ ભગવાનની એવી ઈચ્છા હશે તો પ્રાણ ઉપર ગયો નહીં.
અને ઉપર ગયો નહીં, એને બહુ જ પ્રયત્ન કર્યો. એની નાડીઓ બધી ખેંચાવા લાગી, એની નાડીઓ બધી તૂટવા લાગી અને એનાથી એટલું બધું એને કષ્ટ થયું તો પોતે હલી શકે નહીં. અને એ પ્રયત્ન કરે, પ્રયત્નમાં નિષ્ફળતા મળી. એના મનમાં એમ થયું કે ચલો મને આ પ્રયત્નમાં નિષ્ફળતા મળી છે તો આ 5 પ્રાણના મેં 1 પ્રાણ કરી નાખ્યો છે, હવે એની જગ્યાએ પ્રાણના હું વિભાગ કરી નાખું. પ્રાણ, અપાન, વ્યાન, સમાન ને ઉદાન, આ જે 5 પ્રાણ છે એના વિભાગ કરું તો આ ઇન્દ્રિયો છે ચાલી શકે, અંતઃકરણ ચાલી શકે. પણ એ કરવા માટે પ્રયત્ન કર્યો, એમાંય સફળતા મળી નહીં. ન પ્રાણ નીચે જાય, ન પ્રાણ ઉપર આવે એવી સ્થિતિ થઈ ગઈ. એમાં ત્યાં પોતે એ પડી ગયા અને બધાએ જોયું કે અત્યંત કષ્ટની અંદર છે અને પોતાનો પ્રયોગ છે નિષ્ફળ ગયો છે. એ જ સ્થિતિની અંદર લગભગ 4 દિવસ સુધી અત્યંત પોતે પીડાને પામ્યો. ત્યાર પછી ગામના જે માણસો હતા, બ્રાહ્મણો હતા, એ બધાને એમ થયું કે અમને ભગવાન સ્વામિનારાયણનો અપરાધ કર્યો છે, દ્રોહ કર્યો છે, અભિમાન થયું છે, ભગવાન તો ગર્વગંજન છે, એટલે આ પ્રસંગ ઉપસ્થિત થયો છે, માટે આપણે ભગવાન સ્વામિનારાયણ પાસે જઈએ અને ભગવાન સ્વામિનારાયણને આપણે આ વાત કરીએ કે જેને કરીને તેનું આ કષ્ટ છે એ કષ્ટમાંથી પોતે બચી શકે. એટલે સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા અને મનોમન મેઘજીતે પણ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી હતી. એ મનની પ્રાર્થના પણ ભગવાન સ્વામિનારાયણ પાસે પહોંચી ગઈ હતી અને એમના મનમાં એમ થયું, એને પસ્તાવો થાય છે અને ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે તમે દર્શન દેવા માટે આવો. ભગવાન સ્વામિનારાયણ ત્યાં પધાર્યા અને ભગવાન સ્વામિનારાયણે એમને ત્યાં આગળ દર્શન દીધા. એ દર્શન માત્રથી, દ્રષ્ટિ માત્રથી એની આંખની કીકીઓ છે એ હલવા લાગી. ભગવાન સ્વામિનારાયણે દયા કરી એના શરીરને સ્પર્શ કર્યો તો શરીરની અંદર પણ પ્રાણનો સંચાર થયો. શરીરની અંદર કંઈક શાંતિનો એમને અનુભવ થયો. 4-5 દિવસથી કશું ખાધું નહોતું, બહુ અશક્તિ હતી. પોતે ઊભા થયા, ઊભા થઈને હાથ લાંબા કર્યા કે જેને કરીને ભગવાન સ્વામિનારાયણના ચરણનો સ્પર્શ થાય. ભગવાન સ્વામિનારાયણ નજીકની અંદર ગયા, એના મસ્તક ઉપર હાથ મૂક્યો, એને બહુ પ્રેમથી 2 હાથ પકડી અને એમને ઊભા કરે અને તે વખતે આણે હાથ જોડીને પ્રાર્થના કરી, મારા અપરાધ માફ કરો, મારા અપરાધને ક્ષમા કરો. આપની સામર્થ્યને હું ઓળખી શક્યો નહીં અને સમજી શક્યો નહીં અને મારા અભિમાનની અંદર મેં આ કરેલું છે તો મને ખરેખર પસ્તાવો થાય છે. ભગવાન સ્વામિનારાયણ મેઘજીતને માફ કરે છે. પણ આ પ્રસંગ ઉપરથી આપણને એવો ખ્યાલ આવે છે કે મનુષ્યો ઉપર પણ એમનું નિયંત્રણ હતું, કરતાપણું હતું. જડ વસ્તુ હોય કે ચૈતન્ય વસ્તુ હોય તો દરેક ઉપર ભગવાન સ્વામિનારાયણનું કરતાપણું હતું. એવા દર્શન ભગવાન સ્વામિનારાયણે ઘણા બધા પ્રસંગોએ પોતાના ભક્તોને એ કરાવેલા હતા. હવે આપણે જ્યારે ગુણાતીત સંતોની વાત કરીએ તો ગુણાતીત સંતોને ભગવાનના કરતાપણાનો સાક્ષાત્કાર હતો. એમના જીવનની પ્રત્યેક ક્ષણની અંદર કોઈ દિવસ પોતે અનુસંધાન ભૂલ્યા નથી. બોલનારા તો ઘણા બધા મળે કે ભગવાન કરતા છે, પણ જ્યારે પ્રસંગ પડે પછી એ સન્માનનો પ્રસંગ હોય કે અપમાનનો પ્રસંગ હોય, શરીરમાં સુખનો પ્રસંગ હોય કે દુઃખનો પ્રસંગ હોય, પણ એ દરેક પ્રસંગની અંદર એવું સમજવું બહુ કઠણ છે કે કરતા ભગવાન છે અને ભગવાન જે કરતા હશે સારું કરતા હશે. સન્માનમાં માણસ છકી જાય, અપમાનમાં કરમાઈ જાય, સુખની અંદર પોતે આનંદિત થઈ જાય, પ્રફુલ્લિત થઈ જાય અને જ્યારે શરીરમાં કષ્ટ આવે તો તે વખતે પોતે એકદમ ઢીલો થઈ જાય. પણ આ જે ગુણાતીત સંતો છે તો દરેક પ્રસંગની અંદર, દરેક કસોટીની અંદર એ 100% એ પોતે ઉત્તીર્ણ થયેલા છે. યોગીજી મહારાજે 1970ની સાલમાં લંડનમાં મંદિર કર્યું. ત્યાં પહેલાં ચર્ચ હતી, હવે એક ચર્ચમાંથી મંદિર થયું. લંડનની અંદર બહુ મોટો પડઘો પડ્યો. આપણા દેશની અંદર પણ ખબર પડી તો દેશમાં પણ બહુ મોટો પડઘો પડ્યો અને પહેલી વખત નગરયાત્રા લંડનના રાજમાર્ગ ઉપરથી નીકળેલી હતી. સેન્ટ્રલ લંડનમાંથી નગરયાત્રા નીકળી અને બધા જ ખબરપત્રીઓ અને બધા જ ભેગા થઈ ગયા હતા. ફિલ્મની ક્રૂ પણ ભેગી થઈ ગયેલી હતી અને એ લોકોએ જોયું કે છે શું. અને યોગીજી મહારાજ આવું એક ભવ્ય અલૌકિક કાર્ય કરીને દેશમાં પધાર્યા. પહેલાં મુંબઈ પધાર્યા. મુંબઈની અંદર પણ ભવ્ય સન્માન યોગીજી મહારાજનું ષણમુખાનંદ હોલની અંદર થયું હતું અને મુંબઈમાં દાદરમાં આપણું મંદિર છે, મંદિરની અંદર
યોગીજી મહારાજ સવારે બહુ જ નાસ્તો તો કરતા જ નહોતા. એક બહુ પાતળો દૂધનો ઉકાળો પોતે ગ્રહણ કરે અને થોડાક મમરા હોય એ પોતે ગ્રહણ કરતા હતા. અને તે વખતે કેટલાક હરિભક્તો જે સ્વામિનારાયણ ભગવાનના વખતની અંદર ભગાદોશી હતા, એ મૂળ જૈન હતા. પછી સ્વામિનારાયણ ભગવાન જેનો મહિમા સમજી એમનો આશ્રય કરેલો હતો, તો એમના વંશની અંદર એમના કેટલાક સગાવાલા એ યોગીજી મહારાજના દર્શન કરવા માટે દાદર મંદિરે આવેલા હતા. અને તે વખતે યોગીજી મહારાજ પોતે અલ્પાર એટલે આ મમરા છે એ લઈ રહ્યા. તેમના હાથમાં ઉકાળાની રકાબી હતી. અને તે વખતે ઉત્સાહની અંદર પેલા બધા શેઠિયાઓ હતા એ બોલવા લાગ્યા કે આપે તો જબરજસ્ત ડંકો માર્યો, ભારે ડંકો માર્યો, કે ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર પણ ગુજરાત બહાર સત્સંગ ગયો નહોતો અને આપ ઠેઠ લંડન સુધી આ સત્સંગને પહોંચાડ્યો. હજી તો એ બોલે છે. યોગીજી મહારાજ એમને બોલતા બંધ કરી દીધા. અને યોગીજી મહારાજે કીધું કે શું બોલો છો, એવું ન બોલાય. ગાડા નીચે કૂતરું ચાલે અને કૂતરાના મનમાં એમ થાય કે આ ગાડું છે, હું તાણું છું, એમ ન થાય. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી અને એમના આશીર્વાદથી અને એમની દ્રષ્ટિએ કરીને જ આ બધું કામ થયેલું છે. પોતાના ઈષ્ટદેવનું સહેજ કરતાપણાની ગૌણતા એમને દેખાઈ. યોગીજી મહારાજના હાથમાં જ રકાબી રહી ગઈ હતી. અને યોગીજી મહારાજે આ વાત એમણે તરત જ કરી. જ્યારે જ્યારે યોગીજી મહારાજના બધા સન્માનો આ નિમિત્તે થયા, યોગીજી મહારાજ દરેક વખતે કહેતા આ સ્વામિનારાયણ ભગવાનનું સન્માન છે, અમે તો સ્વામિનારાયણ ભગવાનના નોકર છીએ, અમે તો સ્વામિનારાયણ ભગવાનના હમેલિયા છીએ. આ બધી વાતો યોગીજી મહારાજ એ પોતે હંમેશને માટે કરતા. પ્રમુખ સ્વામી મહારાજનો વિચાર કરીએ. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનની અંદર કેવા શકવર્તી કાર્યો કર્યા અને જબરજસ્ત કાર્ય કરી નાખ્યું. પ્રમુખ સ્વામી મહારાજે લાખોનું પરિવર્તન કર્યું. ભૂરાભાઈ પ્રજાપતિ નામના એક વ્યક્તિને તો 60 વર્ષનું અફીણનું વ્યસન હતું. ખાલી એક ઉપદેશ પ્રમુખ સ્વામી મહારાજને એમને પ્રાપ્ત થયો. 60 વર્ષનું અફીણનું વ્યસન છે એમનું ટળી ગયું. લાખોના પરિવર્તન પ્રમુખ સ્વામી મહારાજે કર્યા. બહુ મોટું કામ. પ્રમુખ સ્વામી મહારાજે 1100 મંદિરો કર્યા. લંડનનું મંદિર પશ્ચિમી દુનિયાની અંદર પહેલું પથ્થરનું શિખરબદ્ધ મંદિર તૈયાર થયું. અને તે વખતે પણ જબરજસ્ત પડઘો પડેલો 1995ની સાલમાં 2 મહિના સુધી સતત ટીવીની બધી ચેનલ્સમાં અને બધા છાપાની અંદર ભરપેટ લંડન મંદિર એના વખાણ છે એ થતા રહેલા હતા. એવું જબરજસ્ત કામ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. એ મંદિરને ઘણા બધા ઇનામો મળ્યા છે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં ઘણી વખત 5 વખત એનું નામ આવી ગયેલું છે. અને ત્યાર પછી પણ ઘણા બધા મંદિરો સ્વામીજીએ કર્યા. પ્રમુખ સ્વામી મહારાજે મોટા મોટા ઉત્સવો કર્યા. અને આ ઉત્સવ કોઈક 30 દિવસનો, કોઈક 34 દિવસનો, કોઈક 37 દિવસનો, કોઈક ઉત્સવ 59 દિવસનો, જેમાં લાખો લોકોને ભવ્ય પ્રેરણા, દિવ્ય પ્રેરણા, ધાર્મિક પ્રેરણા, જીવન સુધારણાની પ્રેરણાઓ એ પ્રાપ્ત થઈ. અને આ બધા ઉત્સવોની અંદર પણ બધા જ પ્રકારના વ્યક્તિઓ નાના મોટા આવી અને ખૂબ ખૂબ પ્રમુખ સ્વામી મહારાજની પ્રશંસા કરી. પ્રમુખ સ્વામી મહારાજે 1000 કરતાં પણ વધારે એ સંતો એમને એ બનાવ્યા. પ્રમુખ સ્વામી મહારાજે સેંકડો સામાજિક કાર્યો કરેલા છે. અને જીવનના શ્વાસ સુધી પ્રમુખ સ્વામી મહારાજની આ જે ભાગીરથી એ જે વહેતી રહેલી હતી, પણ પ્રમુખ સ્વામી મહારાજ આ બધો જશ ભગવાન સ્વામિનારાયણને આપતા. અને ભગવાન સ્વામિનારાયણના સંકલ્પથી જ થાય છે. એમની ઈચ્છા શક્તિ, એમની ક્રિયા શક્તિ અને એમની જ્ઞાન શક્તિથી આ કામ થાય છે. અને ભગવાન સ્વામિનારાયણની મરજી વગર સૂકું પાંદડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી. તો ફક્ત આ બધા કાર્યોની અંદર જ પ્રમુખ સ્વામી મહારાજને અનુસંધાન હતું એવું નહીં, પણ પ્રમુખ સ્વામી મહારાજને શરીરમાં રોગ આવે, કષ્ટ પડે, જ્યારે શલ્ય ચિકિત્સા થાય, ઓપરેશન થાય, એની અંદર પણ આ જ સમજ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર હંમેશને માટે હતી. એટલે કરતાપણાની આ જે પાક્કી સમજણ, એમનો સાક્ષાત્કાર એમના જીવનમાં હતો. આ ગુણાતીત સત્પુરુષો ભગવાન સ્વામિનારાયણ કેવી રીતે જોવે છે
એ માને છે કે ભગવાન સ્વામિનારાયણ સદા દિવ્ય સાકાર છે. હવે સદા દિવ્ય એટલે શું? કે ત્રિકાળની અંદર ભૂત, ભવિષ્ય, વર્તમાન એ ત્રણેય કાળની અંદર ભગવાનમાં માયાના જે 3 ગુણ છે એનો સર્ગ, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, એનો સર્ગ એટલે એમાંથી ઇન્દ્રિયો બની છે, અંતઃકરણ બનેલા છે, પંચભૂત થયા છે, વગેરે ઘણું બધું થયું છે. તો ત્રિકાળમાં ભગવાનની અંદર આ નથી. ભગવાનમાં રજોગુણ, તમોગુણ, સત્વગુણ એનાથી ભગવાન પર છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિથી ભગવાન પર છે. સ્થૂળ સૂક્ષ્મને કારણથી ભગવાન પર છે. અને એના કરતાં પણ ભગવાન એ અનેક ગણા પર છે. ભગવાનને એ માયાનો સ્પર્શ થતો નથી. ભગવાનની અંદર કોઈ દોષ નથી. દોષ નથી એટલું જ નહીં, ભગવાનના બધા જ ચરિત્ર અને ભગવાનના બધા જ કાર્ય છે કલ્યાણકારી છે. એ આવું બધા ગુણાતીત સંતો એ પોતે માને છે. એક વખત ભગવાન સ્વામિનારાયણ ગઢડાની અંદર ઉપસ્થિત હતા એ ગામમાં, અને ભગવાન સ્વામિનારાયણ એક વખત અભિમાનનું ખંડન કરવું હતું. કારણ કે ભગવાન છે ને એ ગર્વગંજન છે. ભગવાન અભિમાનનું ખંડન કરે એટલે ભગવાન સ્વામિનારાયણે વાત કરી કે આજે અમને વિચાર આવ્યો કે સૌથી વધારે માન કોણે હશે. વિચાર કરતા ખબર પડી કે સૌથી વધારે માન તો રાજાને હોય. કારણ કે પ્રજા છે એ રાજાને નમે છે. પાછો વિચાર આવ્યો કે રાજા કરતાં વધારે માન તો બ્રાહ્મણને હોય. કારણ કે રાજા બ્રાહ્મણને નમે છે. વળી પાછો વિચાર આવ્યો કે બ્રાહ્મણ કરતાં વધારે તો સંતોને માન હોય. કારણ કે બ્રાહ્મણ પણ સંતોને નમે છે. તમે બધા બેઠા છો તો તમને ચારે વર્ણના મનુષ્યો નમે છે. વળી પાછો વિચાર આવ્યો તમે બધા તો મને નમો છો, માટે સૌથી વધારે માન તો મને છે. આ વાત કરીને ભગવાને કહ્યું આ માન મારે ટાળવું છે, અને એ ટાળવા માટે મારે એક નિયમ લેવો છે. કોઈ પણ સંત અમારા દર્શને આવે ત્યારે અમારે ઊભા થવાનું. એટલે જ્યારે જ્યારે વિચરણ કરીને સંતો સ્વામિનારાયણ ભગવાનને મળવા માટે આવે, ભગવાન સ્વામિનારાયણ ઊભા થાય. સંતો પોતાના ઉતારે ગયા પાછા મળવા માટે પાછા ઊભા થાય. કેટલી બધી રોજ ઉઠક બેઠક કરે. એક વખત ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આવ્યા અને ભગવાન સ્વામિનારાયણ પોતે ભોજન લઈ રહ્યા હતા. અને સ્વામિનારાયણ ભગવાનને જેવા જોયા ગુણાતીતાનંદ સ્વામીને, સ્વામિનારાયણ ભગવાન પોતે ઊભા થઈ ગયા. એટલે સ્વામીએ પૂછ્યું કે મહારાજ કેમ ઊભા થયા? ત્યારે શ્રીજી મહારાજે વાત કરી કે અમે આ વ્રત લીધું છે, અમે આવું વ્રત લીધું છે, આવા નિયમો અમે ધારણ કરેલા છે. ગુણાતીતાનંદ સ્વામીની આંખમાં આંસુ આવી ગયા. મહારાજ, આપમાં માન શી રીતે સંભવે? આપની કૃપાથી તો બધાના માન છે એના ભૂકા નીકળી જાય છે. આપ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ થઈ અને સંતો આવે ત્યારે ઊભા થાવ તો સંતોને દોષ લાગે. તો આપને એક વિનંતી કે આપ ઊભા ન થાવ. શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીની આજે વિનંતી, એ વિનંતીનો સ્વીકાર કર્યો. જો ગુણાતીતાનંદ સ્વામીને આમ સ્પષ્ટપણે ખબર હતી કે આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, દિવ્ય મૂર્તિ છે, એમાં ત્રિકાળમાં માયા નથી. માયાનો સ્પર્શ કરે માયા પણ દિવ્ય બની જાય, અને એમના સ્પર્શ માત્ર કરીને લોકોના અંતરશત્રુઓ ટળી જાય. તો ગુણાતીતાનંદ સ્વામી ગુણાતીત સત્પુરુષને ભગવાન સ્વામિનારાયણ માટે આવો નિર્દોષ ભાવ હતો. ભગવાન સ્વામિનારાયણ માટે આવો દિવ્ય ભાવ હતો. ગુણાતીત સત્પુરુષ એ ભગવાન સ્વામિનારાયણને એ સર્વજ્ઞ જાણતા હતા. એક વખત ભગવાન સ્વામિનારાયણ પાસે એક ભાઈ આવ્યા અને ભાઈએ વાત કરી કે લોકો એમ કહે છે ભગવાન છે, ભગવાન તો સર્વજ્ઞ હોય, મનનું પણ જાણે, તો મારા મનની વાત કરી આપો. ભગવાને બહુ કીધું કે તમે રહેવા દો. તો પહેલાં બહુ આગ્રહ કર્યો. ત્યારે કહ્યું સારું, જો એક વખત મુંબઈમાં તમે તમારા કાકા સાથે ગયા હતા અને તમે પછી મુંબઈથી પાછા આવતા હતા અને તમારા કાકા પાસે જે સામાન હતો એની પાસે જે પેટી હતી, પેટીમાં એમને 2000 રૂપિયા મૂકેલા. રસ્તાની અંદર તમે તમારા કાકાને મારી નાખ્યા અને 2000 રૂપિયાની ચોરી કરી છે.
હવે આ વાત કરી એકદમ જ ગભરાઈ ગયા. અને થયું મારી વાત તો સાચી છે. ભગવાન સ્વામિનારાયણ કે ભગવાન તમને માફ નહીં કરે, માટે એમના સગાને પૈસા પાછા આપી આવો, તમે એમની માફી પણ માગો, અને જે કાંઈનો દંડ હોય એટલે તે વખતના જે રાજાઓ હતા કે સરકાર હતી તેની પાસે કબૂલાત કરો કે જેને કરીને તમને દંડ પણ ભોગવીને એમાંથી તમે મુક્ત થાવ. પણ ભગવાન સ્વામિનારાયણ સર્વજ્ઞ હતા. ભગવાન સ્વામિનારાયણ બધું જાણતા હતા. ભગવાન સ્વામિનારાયણ સર્વવ્યાપક હતા. એવું ગુણાતીત સંતો એ માનતા હતા. સાકાર થકા, મૂર્તિમાન થકા પોતે સર્વવ્યાપક, આવું ગુણાતીત સંતો એમને જાણતા હતા. ભગવાન સ્વામિનારાયણને દેશકાળથી પર, એ દેશકાળથી પર જાણે છે. એમને દેશનું બંધન નથી અને કાળનું પણ બંધન નથી. આપણને પ્લેસ, જગાનું બંધન છે. આપણે એક જગામાં હોય એનો અર્થ એમ કે આપણે બીજી જગામાં નથી. ભગવાન સ્વામિનારાયણ એનાથી પર હતા. ભગવાન સ્વામિનારાયણ ઘણી બધી વખત 2 ગામની અંદર, 2 શહેરની અંદર, 2 અલગ અલગ સ્થાનોમાં દર્શન દીધા છે. ઉદાહરણ તરીકે આખા અને પીપલાણા 2 અલગ ગામ છે, વચ્ચે ઓસત નદી છે. એકી સાથે ભગવાન સ્વામિનારાયણે આ બંને ગામોમાં દર્શન દીધા. તો એનો અર્થ એવો થયો કે એમને પ્લેસનું, જગાનું એનું બંધન નથી, એનાથી પર છે. કાળનું બંધન નથી. ભગવાન સ્વામિનારાયણ 49 વર્ષની ઉંમરે પોતે સ્વધામ પધાર્યા. એમના દેહનો અગ્નિ સંસ્કાર થયો. લોકની દ્રષ્ટિએ કાળનું બંધન છે એનો સ્વીકાર કર્યો. મૃત્યુ છે એક પ્રકારનું કાળ જ છે. પણ અગ્નિ સંસ્કાર પછી દાદા ખાચર, જેમને અતિશય શોક વ્યાપી ગયો હતો, અને એ દાદા ખાચરને ભગવાન સ્વામિનારાયણે દિવ્ય રૂપે દર્શન દીધા અને કહ્યું હું ક્યાં ગયો છું, એમ કહીને ગુલાબનો હાર એ દાદા ખાચરને એમણે પહેરાવ્યો. તો ઘણા બધા લોકોને આ પ્રકારના જે દર્શન છે એ દર્શન થયા. અને ગુણાતીત સંતોના મતે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર એ હંમેશા પ્રગટ છે. તુલસીદાસજી પોતે લખે છે કે રામ મિલન કે કારણે જોતું ભયો ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કી રામજીનો કી પાસ. એ એવું કહેવા માગે છે કે રામચંદ્ર ભગવાનના વખતમાં આપણે નહોતા, એટલે આપણા મનની અંદર પસ્તાવો થાય. તો કે છે એવા સંતને શોધી લે જેની પાસે રામ હોય. એનો અર્થ એવો છે કે સાચા સંત દ્વારા ભગવાન છે એ પોતે પ્રગટ હોય છે. હવે ભગવાન સ્વામિનારાયણે પોતે વાત કરી કે હું ગુણાતીત સંતો દ્વારા આ પૃથ્વી ઉપર હંમેશા એ પ્રગટ રહીશ. એટલે ભગવાન સ્વામિનારાયણ અંગો અંગની અંદર, ગુણાતીત સંતના અંગો અંગની અંદર એ પોતે એ ઉપસ્થિત હતા. એક વખત ગુણાતીતાન સ્વામીના દર્શન જૂનાગઢ મંદિરના ત્રિકમદાસ કોઠારી કરતા હતા. તો તે વખતે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ત્રિકમદાસ, ખાલી આકાર જ જુદો છે, પણ સાક્ષાત અંગો અંગમાં સ્વામિનારાયણ ભગવાન છે, માટે તમે સ્વામિનારાયણ ભગવાનના જ અત્યારે દર્શન કરી રહ્યા છો. ગોપીઓ હતી એ કૃષ્ણમય થઈ ગઈ હતી. તો શ્રીમદ ભાગવતની અંદર ગોપીઓના વચન છે, અહમ કૃષ્ણ, હું કૃષ્ણ છું. તો ગોપીઓ કૃષ્ણ થઈ ગઈ નહોતી, પણ કૃષ્ણમય થઈ ગઈ હતી. એમ એવી રીતે ભગવાન સ્વામિનારાયણમય થઈ ગયા હતા. એટલે ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર પણ આવા ઉદ્ગારો આપણને સાંભળવા મળે. ભગતજી મહારાજ એ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય હતા અને એ ગુણાતીત સત્પુરુષ હતા. એક વખત એમને શાસ્ત્રીજી મહારાજના મસ્તક ઉપર હાથ મૂક્યા. ત્યારે વિહારીલાલજી મહારાજે કહ્યું કે તમે તો ગ્રહસ્થ છો, અને ગ્રહસ્થ થઈને સાધુના માથા પર હાથ કેમ મૂક્યા? ત્યારે ભગતજી મહારાજ બોલ્યા કે મેં નથી મૂક્યા, ભગવાન સ્વામિનારાયણે એ મૂકેલા છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી બધી વખત વાત કરતા, ઉપર જે છે કહેતા ઉપર ભગવાન છે દેખાતા નથી, અને અત્યારે પ્રત્યક્ષ જે દેખાય છે મનાતા નથી. પણ જો પ્રત્યક્ષ મનાશે તો ઉપર દેખાશે, કારણ કે એમના અંગોની અંદર સ્વામિનારાયણ ભગવાન એ બિરાજમાન હતા, એમનો સાક્ષાત્કાર હતો. મોહન સ્વામી મહારાજ
એમણે પોતે પણ ઘણી બધી વખત વાત કરેલી છે. અને જ્યારે એકદમ ભગવાનમય તો અખંડ છે જ, પણ ક્યારેક ક્યારેક આપણને આ જે પ્રભાવ છે એના શબ્દો સાંભળવા મળે તો મોહન સ્વામી મહારાજ બોલેલા કે જે દેહ મૂક્યા પછી જેને પામવું છે એ અત્યારે એ દેહ છતાં જ તમને મળ્યા છે અને એના તમને દર્શન થાય છે. એક બાળકે મોહન સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે શું કરતા હશે? ત્યારે મોહન સ્વામી મહારાજે વાત કરી, આ બેઠા છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજને પોતાની એકતા બતાવી. તો આ બધાને ભગવાનનો સમ્યક સાક્ષાત્કાર, પૂર્ણપણે સાક્ષાત્કાર હતો. એમના દ્વારા એ ભગવાન હંમેશા પૃથ્વી ઉપર પ્રગટ છે. હવે આ તો બધી વાતો થઈ, અને કોઈ પણ વ્યક્તિ સત્સંગમાં આવે ને આ બધી વાત સાંભળે તો એ વાત કરી પણ શકે, અને એ તો સહેલું છે. પણ આ ગુણાતીત સત્પુરુષો છે એ ખરેખર જે રીતે સમજે છે અને જેવો મહિમા સમજે છે એવો આપણને કેવી રીતે ખબર પડે? તો યોગીજી મહારાજને 1970ની સાલમાં લંડનમાં એક ડેવિડ મોર્ટન્સ નામના એક પત્રકાર હતા. એમણે યોગીજી મહારાજને પૂછ્યું કે તમે ભગવાન સાથે વાતો કરો છો તો એ અમને ખબર કેવી રીતે પડે? અને યોગીજી મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો હતો કે આ સંસારમાં તમે કેવી રીતે રહો? ત્યારે સ્વામી કીધું જળ કમળવત, પાણીમાં કમળ રહે અને પાણીને એ પાણીથી ભીનું ન થાય અને એને કમળને મેલ લાગે નહીં, એવી રીતે અમે રહીએ છીએ. પછી બીજો પ્રશ્ન આ પૂછ્યો કે તમે ભગવાનની સાથે વાત કરો છો, અમને ખબર કેવી રીતે પડે? ત્યારે યોગીજી મહારાજે વાત કરી, એ ભાવને પામો તો. એમ ખરેખર ગુણાતીત સત્પુરુષ એ કેવી દ્રષ્ટિએ ભગવાન સ્વામિનારાયણને જુએ છે તેના માટે આપણે એમના ભાવને પામવું પડે. અને એના માટે જ, એમના ભાવને પમાડવા માટે જ આ ગુણાતીત સંતો પૃથ્વી ઉપર વિચરણ કરે. વર્તમાન કાળે એવા ગુણાતીત સત્પુરુષ પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ છે. આપણે એમને મન કર્મ વચને યથાર્થપણે સેવી શકીએ અને એમના ભાવને પામી અને ભગવાન સ્વામિનારાયણનો સાક્ષાત્કાર કરી શકીએ, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પછી જે કરવું તેહ નિત્ય કહું વાત, ગુરુ સંતને ભજવા શ્રી હરિ જે સાક્ષાત. મહારાજ કહે છે આ પ્રમાણે હું તમને મળ્યો છું અને તમારે સાધન બધા થઈ રહ્યા, કંઈ કરવાનું નથી. આ પ્રમાણે તમારે મારા વિશેની એક નિષ્ઠા, દ્રઢતા પાકી કરવાની છે. શું કહે છે કે ત્યાર પછી જે કરવું છે કે ગુરુ સંતને ભજવા, કે ગુરુ હોય કે સંત હોય એ બધાને હું જે તમને મળ્યો છું સાક્ષાત પુરુષોત્તમ નારાયણ, એ મારું સર્વને ભજન કરવાનું છે. પાછા તમે ભજન તમે તમારું કરાવતા, તમે મહાત્મા ન થાય કે હું સ્વયં અહમ બ્રહ્માસ્મિ એમ કરીને આ જ બધું છે, એમાં નહીં. એ અહીં નહીં, ભગવાનને ભજવાના છે. આપણે તો અક્ષરરૂપ થવું છે, એવા સાચા સત્પુરુષ છે એના વિશે જોડીને ભગવાનની ભક્તિ આપણે કરવાની. એટલે મહારાજ કહે છે ગુરુ હોય કે સંત બધા હોય એ બધાએ આવા જે સાક્ષાત હું તમને જે મળ્યો છું તે મારું ભજન કરજો. આ સમજણ બરોબર રાખજો કે કંઈ કરવાનું નથી તમારે. આટલું જો તમને થશે કે જે ભગવાનને પામવું છે, જે ભગવાનને આપણે દર્શન કરવા છે, એ જે પ્રાપ્તિ કરવાની છે, એ જ ભગવાન પુરુષોત્તમ નારાયણ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે, એવો નિષ્ઠા દ્રઢતા રાખવાની. અને એ જ ભગવાન પાછા સાક્ષાત આપણને શાસ્ત્રી મારા યોગીજી મારા રૂપે મળ્યા છે, એવી દ્રઢતા જો આપણા જીવનમાં થાય તો આપણું કલ્યાણ થયું. બસ એટલે એક નિશ્ચય જ આપણે કરવાનો છે, બીજા સાધન પછી કરવાના નથી. અને બધા એ કરે તો થાય. આ કાઠી દરબારો કોઈ સાધન કર્યા? કાંઈ નહીં. મહારાજ કે અમે તમના તમે અમના. શું ભીમભાઈ કે આ સારું બધું થાય એવું નથી. એકાદશી એક કરવામાં તો માણસો મરવા પડી ગયો તો પછી બીજું શું થઈ જાય? પણ મહારાજને કહ્યું તમે અમના અમે તમના. બસ કે તમે સાક્ષાત ભગવાન છો, અમારા અન્નદાતા કહો, મોક્ષદાતા કહો, અમારું જે કંઈ આલોક પરલોકમાં સારું કરનાર તમે છો. એ સ્વામિનારાયણ ભગવાન છે, અમારા મોક્ષદાતા છે. એ નિશ્ચય એમને જે મગજમાં બેઠો છે કોઈ તો જાય. ઈરની દોરીને તેલનો ટીપો નાખીને જે ગાંઠ વારી એ કોઈ છોડાવી શકે નહીં. એમ અમે એવી ગાંઠ વારી છે મહારાજ કે તમે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો. બાકી તો બીજું અમને સમજાય ના સમજાય એવું કશું અમે જાણતા નથી. તમે કહેશો આ કરો ને તે કરો, તે તમારે કંઈ થાય એવું. કથા બેહો કથા એ બધી સંભળાય એવી નથી. અમારું તો બધું એવું ચાલે. પણ આ એક નિશ્ચય છે કે જે ભગવાન છે આ છે. શાસ્ત્રમાં કહેવાય છે, અક્ષરધામમાં છે, પણ આ છે
એ નિશ્ચય તો એ જો તમે નિશ્ચય કરો, મારે કહે છે કે તમારે બીજું કંઈ કરવાનું નથી, કે આ પ્રમાણે દરેકે મારું ભજન કરવાનું, અને મારું ભજન કરશો એટલે તમારું કલ્યાણ. એટલે આપણે એ પ્રમાણે નિશ્ચય કરીને ભગવાનનું ભજન કરીએ એટલે આપણને વાંધો ના આવે. એટલે મારે કહ્યું જે કરવાનું તે શું, ગુરુ સંતને ભજવા શ્રી હરિ સાક્ષાત, સાક્ષાત હું તમને જે મળ્યો છું તે મારું ભજન તમે બધા કરજો. મા પ્રગટ રૂપે સત્સંગમાં રહું છું રૂડી પેર, વળી અવણીએ અવતાર લહુ નૃપયોગી વિપ્રને ઘેર. ભગવાન કે આ પ્રમાણે સત્સંગ હું પ્રગટ છું. ભગવાન પોતે ગયેલો સત્સંગમાં છે, ભગવાન જતા રહ્યા. હવે આપણે ગઢડાની અંદર ભગવાન જે સૂર્ય દશમે ગયા એટલે ગયા ના, એ તો એક પોતાનું આ સ્વરૂપ દેહ હતું, એ દેહ આપણને દેખાતું નથી. પણ દિવ્ય રૂપે પ્રગટ રૂપે આવા સંત સાચા રૂપે આ મૂર્તિઓ દ્વારા ભગવાન છે ને છે. શાસ્ત્રીમાં યોગીમાં દ્વારા આપણને દર્શન થાય છે, એ સુખ મળે. એટલે મારા કેવી રીતે હું સત્સંગમાં પ્રગટ રહું છું, અને આ રીતે અવતાર પણ હું જ્યારે જ્યારે લઉં છું ત્યારે કોઈ વખત રાજા રૂપે થાય, કોઈ રીતે સંત રૂપે થઈ જાય, કોઈ રીતે બ્રાહ્મણ રૂપે પણ થાય. એટલે મહારાજ તો આ બ્રાહ્મણ શરીર હતું અને યોગી પણ હતા, બે વસ્તુ હતું, અને રાજા રૂપે મેં હતું. એટલે ભગવાનમાં બધાય લક્ષણ. મારાનો વેશ કાલે કર્યો હતો ને આપણે, બધા રૂપ ધારણ કર્યો. કોના જેવા કહેવાય? ભગવાનજી હતું. ભગવાન એ તો રાજાએ ના કહે, યોગી ના કહે, બ્રાહ્મણને કંઈ કહે. પણ કહેવાનું છે આ રીતે આપણા પૃથ્વીમાં આવે તો રાજા રૂપે રામકૃષ્ણ ભગવાન રાજા રૂપે આવ્યા. મહારાજ જેવા છે વિપ્ર રૂપે પણ આ બ્રાહ્મણને ઘેર જન્મ લીધો, અને યોગીને પણ ઘેર જન્મ લીધો. એટલે શાસ્ત્રીમાં યોગીમાં જેવા યોગી પુરુષ કહેવાય. ત્યારે કહેવાનું છે એ રીતે જન્મ કરીને આપણને સુખ આવે. જન એટલું એ જાણવું જે કહી તમને વાત, નિશંકર હો નાથ કહે સુની જન થાય રળિયાત. મારે કે નિશંકર કાંઈ તમારે કરવું નથી, આટલું મારું સમજશો મારા સ્વરૂપને તો તમારું કલ્યાણ થઈ છે. એટલે આપણને ભગવાન નહોતા મળ્યા ત્યાં સુધી તો આપણે ગમે તેમ ફરતા હતા, વ્યસનો કરતા હતા, ગમે તે આપણને લોકોને હેરાન કરતા હતા, સાચું ખોટું પાપ જે કરતા હતા. પણ ભગવાન મળ્યા પછી તો આપણાથી થાય નહીં. પછી તો ભગવાનના નિયમોમાં રહેવાનું, ત્યાગી રહી ભાઈ પોતપોતાના નિયમમાં રહી અને ભગવાન શ્રીજીમાની મર્યાદામાં રહીને ભજન કરીએ તો આપણું કલ્યાણ થાય. એટલે ભગવાન મળ્યા પછી આપણે એટલું છે કે એને કરવાનું છે. એટલે ભગવાન મળ્યા પછી કોઈ સાધન નથી કરવાનું કે ચાલો તપ કરવાનું છે ને તમે તપ કરો ને ભગવાન મળે. ભગવાન મળી ગયા આપણે એટલો નિશ્ચય આપણા જીવમાં રાખવાનો છે. શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ મળ્યા, જોગી મહારાજ જેવા પુરુષ મળ્યા એટલે આપણું કલ્યાણ થઈ રહ્યું છે. હવે એમની આજ્ઞામાં રહી એમનું ભજન કરી અને આપણો વ્યવહાર જે છે આમાં આજ્ઞામાં રહીને કરવો, એનાથી કલ્યાણ થાય. એટલે બધા સાધન એક પ્રમાણે મહારાજ કે થઈ રહ્યા છે, કંઈ કરવાનું નથી. હવે જે કરવાનું તે મારી પ્રસન્નતા માટે મારી આજ્ઞામાં રહીને તમે કરો એટલે મારા ધામને પામજો.